એ મારું નામ છે વકીલ, મારે આખો દી દલીલ, નાના નાના કેસ ના બનાવું મોટા બિલ. મારું નામ છે વકીલ, મારે આખો દી દલીલ. તમે જો વકીલ બન્યો, આજે મારે વકીલ નું પાત્ર ભજવવાનું છે નાટકમાં. હે મમરાભાઈ તો તૈયાર થઈને આવી ગયા. હું એક્સક્યુઝ મી, આઈ એમ નોટ મમરાભાઈ, આઈ એમ વકીલ વેમિલા. પણ અત્યારે ક્યાં નાટકની પ્રેક્ટિસ ચાલુ છે? અત્યારે તો હરખું બોલો. પણ બકુલભાઈ, હું પાત્રમાં ઊંડો ઉતરી ગયેલો છું, પછી મને કાંઈ યાદ નથી રહેતું. કાલનો કોટ પહેરીને રખડું, વકીલનું પાત્ર પાકું કરું. એ મારે વકીલ બનવાનું છે. જો હું તે ગામમાં વકીલનો કોટ ગોતવા ગયો તો, પણ વકીલનો કોટ ન મળ્યો. પછી શિયાળાનો કોટ લેતા આવ્યો. મેં કીધું હાલ છે. કેમ પણ બકુલભાઈ, હું તો વકીલ જ લાગુ ને. હા હો, કોટનું ભાડું આપી દેજો, 300 રૂપિયા. ના રે ના, કોટનું ભાડું તો તમારે દેવું પડશે. તો એક કામ કરવી, જે કેસ હારે ઈ કોટનું ભાડું આપી દેશે. કાંઈ વાંધો નહીં, તમને તો ખબર જ છે હું અત્યાર સુધીમાં એકેય કેસ નથી હાર્યો. તો હું તે અત્યાર સુધીમાં ક્યાં એકેય કેસ હાર્યો? પણ તમે ક્યાં વકીલ છો? તો તમે ક્યાં વકીલ છો? તો કોટનું ભાડું કોણ આપશે? કોટનું ભાડું ભોળા દાદા આપી દેશે. હા ઈ હાસુ, એને જ તે નાટકનું કીધું. હાલો તો વ્યાજ આવી પ્રેક્ટિસમાં. પણ હજી ભોળા દાદાની તૈયાર થયા છે કે નહીં? હા ઈ હાસુ. યો બોલો, ભોળો તો હજી હું તો અમને બધાને કે આજે નાટક ભજવવાનું છે. ભોળા, એ ભોળા, પ્રેક્ટિસમાં નથી જવાનું? યો બોલો, કાઈ બોલતોય નથી. ભોળા, તને કહો પ્રેક્ટિસમાં નથી જવાનું? હે ઈ શું છે? હે ભૂત! ઓય બાપા, ઓય બાપા! હે કેમ કેહા કાકા ફફડાટી આવ્યા? એ તમારી વાડિયા ભૂત છે. ક્યાં છે ભૂત? ઈ ખાટલામાં બેઠું. હવે ભોળા દાદા આવશે. ઓય બાપા, તારા ભોળા દાદાને હું ન ઓળખું? ભૂત છે. હે હાસુ ભૂત છે? એ હા. હાલો તો મારી હારે. ના રે ના, હું કાઈ નથી આવવાનો, મને ભૂતની બીક લાગે. પણ તમે હું કામ બીવો? હું તમારી હારે છું ને, મારી હારે હાલો ને. આ તો તું પેલા હાલ. એ હારું. ક્યાં ભૂત છે? ભોળા દાદા હુતા લાગે. આમ જો તો હું છે? કા છે ને ભૂત? હાસુ તો હું કાઈ થોડો ખોટું બોલતો તો. પણ ભૂત અમારી વાડીએ ખાટલામાં આવીને હું કામ બેઠું છે? હવે ઈ મને શું ખબર, ભૂતને પૂછી લે જા. ના રે ના, ભૂતને થોડું પૂછવા જવાય, બીક નો લાગે? હા તો તું અહીંયા ઊભો રહે, હું તો જાઉં. ના ના કે કાકા, ઓયા નો જાતા. હજી આપણે નાટકની પ્રેક્ટિસમાં જવાનું છે અને બધી વસ્તુય ઓયડીમાં પડી. તો પણ ભોળો ક્યાં ગયો? હવે ઈ મને ક્યાં ખબર છે? ઈ મને એમ કહેતા હતા તું જોઈએ, મને બપોર સુધી કોઈ નહીં જગાડે. હે હવે સમજાણું. હાલ તો એ હારું. ઓ બાપા, મને બહુ બીક લાગે. ભૂતની તો મને બહુ બીક લાગે. ભોળા, એ ભોળા, તું ક્યાં છો? તારી વાડીએ ભૂત આવ્યું. ઓ બાપા, ભૂત! આપણે તો બી ગયા. હું ઓ બાપા, અરે રે રે! હે ભોળા દાદા, તમે સવો? પણ પગમાં ભૂતનું મારું પહેરીને હું કામ હુતા થા? એ બધા બીવે ને એટલે. પણ હું કામ બધાને બીવડાવતા થા? એ મારે બપોર સુધી હું તું ને એટલે. કે હો આવે તો ઈ વાતું કરાવે, તું આવે તો તું વાતું કરાવે, તો મારે હું ક્યારે? આ બાજુ વી તો. ઓ બાપા, અમને બધાને કે સવારમાં વહેલા તૈયાર થઈ જાજો, પ્રેક્ટિસમાં જવાનું છે. અને તારે હું બપોર સુધી હું. પણ મારે મેન પાત્ર હોય. તમારે મેન પાત્ર હોય ને તો તમારે વહેલા તૈયાર થવાનું હોય, તમારે જાજુ પાકું કરવાનું હોય. ઈ હસુ. તો જલ્દી તૈયાર થઈને આવ, બધા પ્રેક્ટિસમાં આવી ગયા છે. એ હારું. જાયલા સા બનાવ, સા પીન પ્રેક્ટિસમાં વયા જાવી. પણ આયા સા હું કામ બનાવી? ન્યા સા હશે, ન્યા સા પી લેજો ને. હવે ને કોણ ખર્ચો કરે કે સા બનાવે? હા ઈ હાસુ. તો પણ પ્રેક્ટિસ કરીને આવી પછી સા પીજો ને. એ હારું હાલ. આજે આપણે સરસ મજાનું નાટક જોવાનું છે, પણ ઈ પેલા રોટલિયાને બોલાવી. રોટલિયો આપણને થોડુંક મનોરંજન કરાવે.
એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ રોટલિયાને રોકો એના હાથમાં છે ધોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ ગામની બજારે પીવે દાદા કેવો હોકો. ગામની બજારે પીવે દાદા કેવો હોકો. રોટલીઓ આવે અને મારે કેવો ધોકો. ઓય બાપા એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. રોટલિયાને રોકો એના હાથમાં છે ધોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ બહાર ગામનો માણસ નીકળે હાગે હાવ નખો. બહાર ગામનો માણસ નીકળે લાગે હાવ નખો. રોટલીઓ આવે અને મારે કેવો ધોકો. ઓય બાપા કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. એ કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. રોટલિયાને રોકો એના હાથમાં છે ધોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. વરરાજાની જાને આવે વરરાજાને પંખો. વરરાજાની જાને આવે વરરાજાને પંખો. રોટલીઓ આવે અને મારે કેવો ધોકો. કોઈ રોકો ઓલા રોટલિયાને રોકો. કોઈ રોટલિયાને રોકો. કોઈ રોટલિયાને રોકો. રોટલિયાને રોકો એના હાથમાં છે ધોકો. કોણ કે હું ગામનો હાવ નકામો માણસ રોટલા ખાય બગાડ્યા એટલે મારું નામ રોટલિયો છે. તો આજે એમી નાટક ભજવવાના છે 60 વર્ષે છૂટા છેડા. તો તમે બધા શાંતિથી સાંભળજો અને શાંતિથી જોજો. એક નાનું એવું ગામ છે એમાં ડોહા ને ડોહીનું નામ છે. એક નાનું એવું ગામ છે એમાં ડોહા ને ડોહીનું નામ છે. તો હંપીને હારે ખાય રે એને કોઈ દીનો ઝઘડા થાય રે. ઈ તો હંપીને હારે ખાય રે એને કોઈ દીનો ઝઘડા થાય રે. એક નાનું એવું ગામ છે એમાં ડોહા ને ડોહીનું નામ છે. ડોશી તને કહું ક્યાં જાય તો કે એ હું રીહામણે જાઉં. હે રીહામણે હું કામ જા? તો તમે બેંકમાં તમારા નામે લાખ રૂપિયા મૂક્યા, મારા નામે કેમ ન મૂક્યા? પણ બેંકમાં મારા નામે પૈસા મૂક્યા કે તારા નામે પૈસા મૂકું? પૈસા તો આપણા જ છે ને. ના રે ના, ગામમાં બધા વાતું કરે ડોહા પાસે પૈસા છે અને ડોશી પાસે પૈસા નથી. તો ડોશી તારા નામે હું બેંકમાં પૈસા મૂકી દઉં. તને સહી કરતા આવડે? પણ મને અંગૂઠો મારતા તો આવડે છે ને. પણ ડોશી તું અંગૂઠો મારે ને તોય મારે સહી કરવી પડે. એની કરતા હું જ સહી કરીને બેંકમાં પૈસા મૂકી દઉં તો તને શું વાંધો? ના રે ના, તો મારે રીહામણે જાવું છે. પણ રીહામણે હું કામ જાવું? પૈસા જોવે? હા, મને 10,000 રૂપિયા આપો તો રીહામણે ન જાવ. 10,000 રૂપિયા શું કરવા? એ મારે પાર્લરમાં જાવું છે. હે ડોશી તું પાર્લરમાં જાઈશ ને તોય 5 દિવસમાં એવી ને એવી થઈ જાઈશ. તે બજાર ખાઈને દાંત તો જો કેવા કર્યા. કાઈ એવું નથી, ટીવીમાં જોવો ડોશી તે જુવાનું હોય એવું લાગે. એ એવું બધું ન વિચારવાનું હોય. આલે 10 રૂપિયા બજાર લઈ લેજે. ના રે ના, મારે 10 રૂપિયા નથી જોતા. હું તો રીહામણે આલી. હવે તો હું છૂટા છેડા જ લઈશ. હવે ડોશી આ ઉંમરે તું રેહામણે જાને ઈ નો હારું લાગે. 60 વર્ષ થયા, હવે બધા દાંત કાઢશે. એ ભલે બધા દાંત કાઢે, મારે તો છૂટા છેડા જ લેવા છે. એમ થોડું હાલે, હું કઈ છૂટા છેડા નહીં આપું. બધા મારા દાંત કાઢે. એ ભલે તમારા દાંત કાઢે, હું તો છૂટા છેડા લેવાની જ છું. હું કઈ છૂટા છેડા નહીં આપું. એ તમે છૂટા છેડા ન આપો ને તો વકીલને બોલાવું. તો બોલાય વકીલને. એ મારું નામ છે વકીલ, મારે આખોની દલીલ. નાના નાના કેસના બનાવું મોટા બિલ. મારું નામ છે વકીલ, મારે આખોની દલીલ. બોલો ડોશીમાં, મને શું કામ બોલાયો? એ છૂટા છેડા લેવાના છે. તમારા છોકરાના છૂટાછેડા લેવાના છે? એ ના ના, મારે છૂટા છેડા લેવાના છે. હે આ ઉંમરે તમારે છૂટાછેડા લેવા છે? હા, કાઈ વાંધો નહીં, હમણાં તમને 2 મિનિટમાં છૂટાછેડા આપી દઉં. ચાલો દાદા, અહીંયા સહી કરી દ્યો. ના રે ના, હું સહી નથી કરવાનો હો. મારે છૂટાછેડા નથી જોતા.
એમ કેમ તમે સહી નહીં કરો? હું વકીલ છું. તમે તો વકીલ છો, હું તો એનો ધણી છું. પણ ડોશી માને છૂટાછેડા જોવે છે તો તમારે છૂટાછેડા આપવા જ પડશે. હું કાંઈ છૂટાછેડા નથી આપવાનો. હમણાં હું વકીલ બોલાવું. કાંઈ વાંધો નહીં, બોલાવો વકીલ. હે ખીલેલા વકીલ મારું નામ મને ઓળખે આપું ગામ. ખીલેલા વકીલ મારું નામ મને ઓળખે આપું ગામ. સૌને હસાવું હું તો એવું મારું કામ. ખીલેલા વકીલ મારું નામ મને ઓળખે આપું ગામ. કેમ વકીલ સાહેબ દાંત કાઢો? એ મારું નામ જ ખીલેલા વકીલ છે. આખો દિવસ હું ખીલેલો જ હોઉં. આ તો વાંધો નહીં. બોલો શું કામ છે? એ ડોશી છૂટાછેડા માંગે છે અને મારે છૂટાછેડા નથી આપવા. તો છૂટાછેડા નહીં થાય. કેમ છૂટાછેડા નહીં થાય? મારું નામ છે વકીલ વેલેલા. મેં 40 જણાને છૂટાછેડા અપાયેલા. તો મારું નામ છે વકીલ ખીલેલા. મેં 50 લોકોના ઘર તૂટતા બચાવેલા. તો મિસ્ટર ખીલેલા થઈ જાવ લડવા માટે તૈયાર. લડવા માટે તૈયાર થઈ જાઓ મિસ્ટર વકીલ વેમિલા. હા તો ચાલો લડવી કેસ. ચાલો. વકીલ કેસ લડે છે કે યુદ્ધ લડે છે? યુદ્ધ લડે છે. હાવ થાકી ગયા, હવે કેસ નહીં લડાવો. દાદા ડોશીમાં તમારો કેસ તો બહુ અઘરો છે હો. હે તો છૂટાછેડા નહીં થાય? નહીં.